નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। પહેલી વાત જન સુરક્ષાને લઈને કરીશું અને બીજી વાત અરવલ્લીની ગિરિમાળા કે જેમને લઈને હવે લોકો રસ્તા પર આવ્યા છે અને સોશિયલ મીડિયા પર જબરજસ્ત આ વાતને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે। આ બંને મુદ્દા પર ચર્ચા કરીશું, પરંતુ વાત પહેલા જન સુરક્ષાને લઈને। જન સુરક્ષા માટે સતત ખડે પગે રહેતી પોલીસ રાજ્યભરમાં સેવા, સુરક્ષા અને શાંતિ માટે કામ કરે છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો સતત કાર્યરત હોય છે। પોલીસ એ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે, પણ એમાં ક્યાંક પોલીસની મનમાની સામે આવે તો? આ સવાલ ઉઠાવતા 2 થી 3 કિસ્સાઓ આજે સામે આવ્યા છે, જેના વિશે આજે વાત કરવી છે। છેલ્લા થોડા સમયથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પોલીસના ગેરવર્તનની જે ઘટનાઓ સામે આવી રહી છે। અમદાવાદમાં જે પહેલી વાત કરીએ અમદાવાદની, કે જે એક મહિલાથી પોલીસનું આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મીએ મહિલાને લાફા માર્યા હતા। ટ્રાફિક સિગ્નલ તોડ્યું, મહિલા આગળ ગઈ અને ત્યાં પોલીસે મહિલાને પકડી અને તેની પાસેથી લાયસન્સ માંગવામાં આવ્યું। આ તરફ મહિલાએ તેમની પાસેથી આઈડી પ્રૂફ માંગ્યું અને હાથમાંથી પડ્યું, અથવા તો પોલીસ એવું કહી રહી છે કે એ લાયસન્સ ફેંક્યું અને ત્યારબાદ મહિલાને થપ્પડ મારી, એટલી હદ સુધી લાફા માર્યા કે તેમની આંખ પાસેથી લોહી નીકળવા લાગ્યું। આ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદનો। હવે આવો જ બીજો કિસ્સો છે સુરતનો, કે જ્યાં ઉમરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની ગેરવર્તણૂક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોડી રાત્રે દુકાનો ખુલ્લી રાખવી નિયમ ભંગ છે, એમાં કોઈ શંકા નથી। આસપાસના લોકો ફરિયાદ કરે છે કે અહીંયા આટલી મોડી રાત સુધી જો દુકાનો ખુલ્લી હોય છે ત્યારે આવારા તત્વો, કેટલાક અસામાજિક તત્વો અહીંયા અડ્ડો જમાવીને બેસે છે અને સુરક્ષા શાંતિને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ જ વાતને લઈને પોલીસની કાર્યવાહી। પરંતુ આમાં એક વાત ત્યાં સામે આવે છે કે કોન્સ્ટેબલ ગેરવર્તણૂક કરે છે વેપારી સાથે। હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી। એ કામ કરવામાં આવ્યું ત્યારે પોલીસની ફરજ સમજાવવાની છે, ચેતવણી આપવાની છે કે પછી કાયદાકીય કાર્યવાહી કરવાની છે, ન કે જાતે સજા આપવાની, ન કે માર મારવાની। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કોન્સ્ટેબલ વેપારીને લાફો મારે છે અને ત્યાં હાજર અન્ય એક વ્યક્તિ સાથે પણ આવી રીતે વર્તણૂક કરવામાં આવી, ત્યાં પણ મારપીટ કરે છે। અને બીજી ઘટના અમદાવાદના સરદારનગરની, દીપક જનરલ સ્ટોરના વેપારી કે જેઓ એવું કહે છે કે પતંગ કે ચાઇનીઝ દોરીનો તેઓ વેપાર નથી કરતા, તેમ છતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બાઇક પર આવ્યા, દુકાનની બહાર ચાઇનીઝ દોરી અને ફિરકી મૂકી દીધી અને ત્યારબાદ જાતે જ PCR વાનને ફોન કરીને બોલાવે છે કે દુકાનમાંથી ગેરકાયદે દોરી મળી આવી છે અને કેસ કર્યો। હવે એ વેપારીએ સીસીટીવી ફૂટેજ આને લઈને આપ્યા છે કે એટલે આ બધી જ જે ઘટનાઓ છે, અમદાવાદની જે એક ઘટના છે, અમદાવાદની ચાઇનીઝ દોરીવાળી ઘટના અને બીજી એક સુરતની જે ઘટના સામે આવી, આ બધી ઘટનાઓ સવાલ ઉઠાવે છે કે પોલીસનું આવું વર્તન કેટલી હદે યોગ્ય છે। પોલીસ આવું વર્તન કેમ કરી રહી છે? પોલીસ કર્મીના વર્તનની સામે આ સવાલ કેમ ઉઠ્યા અને પોલીસ કર્મી તરીકે પબ્લિક પર હાથ ઉઠાવવો, આ વાત કેટલી યોગ્ય છે? અને કાયદાનું ભાન કરાવો, એની પાસે કાયદાનું પાલન કરાવો, પરંતુ તરત જ એક્શન લઈ લેવું, તરત જ એના પર હાથ ઉઠાવવો, શું આ વાતને લઈને અધિકાર છે? આ જ સવાલની સાથે કરીશું આજનું મહામંથન કે કાયદાનું પાલન કરાવનાર જો કાયદો તોડે તો કેમ ચાલે। ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેમણે એક વાત કરી હતી, જાહેરમાં તેમણે કહ્યું હતું કે પોલીસ તરીકે તમારું વર્તન એવું રાખો કે અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે, એ તમારાથી થથરે, એમને બીક લાગવી જોઈએ, પરંતુ સાથે પોલીસ તરીકે તમારું બીજી તરફનું વર્તન એવું હોવું જોઈએ કે સામાન્ય જનતા તમારાથી બિલકુલ ન ડરે। આ ગઈકાલે જ તેમણે આ વાત કરી છે, પોલીસને આ સલાહ આપી છે કે આ રીતનું વર્તન રાખો એટલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે। પોલીસને એક સલાહ આપી હતી, પરંતુ આજે આવી 2 થી 3 ઘટનાઓ, આ 2 થી 3 દિવસમાં બધી ઘટનાઓ જે અનેક સવાલો ઉભા કરે છે। પહેલા તો એમણે શું કહ્યું એ સાંભળી લઈએ। કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ।
એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની દર નહીં પણ ગુનેગારોને પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે। હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે। પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે। તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની દર નહીં પણ ગુનેગારોને પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે। એટલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જેમણે વાત કરી કે ગુંડાઓ થથરવા જોઈએ પરંતુ સામાન્ય નાગરિક તેમની સાથે પ્રેમથી વાતચીત કરવાની તેમણે વાત કરી હતી। પરંતુ આ ત્રણ કિસ્સાઓ કે જે સવાલ ઉઠાવે છે એટલે કે એક સામાન્ય વ્યક્તિ તરીકે અમને એ શાંતિ હોય છે કે પોલીસ રસ્તા ઉપર ઊભી છે એટલે અમારું કોઈ કશું બગાડવાના નથી પરંતુ તેમના દ્વારા આ રીતે કરાયેલું વર્તન કેટલી હદે યોગ્ય છે એ વાત એ ચાઇનીઝ દોરીના કિસ્સાની હોય કે પછી મહિલા સાથે કરવામાં આવેલું આ રીતનું વર્તન। આજ મુદ્દા પર ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં આજે ડોક્ટર કમલેશ રાજગોર નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, નિશાંત રાવલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે, ભોગ બનનાર વેપારી વિનોદભાઈ રંગાણી કે જેઓ થોડી વારમાં હમણાં આપણી સાથે જોડાશે, ભોગ બનનાર બંસીબેન ઠક્કર આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી બકુલભાઈ જાની આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। બંસીબેન, આપનાથી શરૂઆત કરીએ। જે એક વિડીયો સામે આવ્યો છે કે આપની સાથે આ રીતની વર્તણૂક કરવામાં આવી છે, જો કે એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે, એ આખો કિસ્સો આપની પાસેથી જાણવો છે, સમજવો છે કે આખરે શું થયું હતું? એ ટ્રાફિક સિગ્નલ તોડવા અથવા તો કોઈ નિયમ તોડવા બાદ આ રીતનું એક્શન લેવામાં આવ્યું? અને બીજી વાત એ પણ એક સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે કે આઈડી કાર્ડ ફેંક્યું કે પછી આઈડી કાર્ડ પડી ગયું હતું? આ વાતને લઈને કે જે ત્યારબાદ પોલીસકર્મી રોષે ભરાયા હતા, આપનું શું કહેવું છે, આપની શું પ્રતિક્રિયા મુદ્દા પર? બંસીબેન, એમાં થયું એવું હતું કે મારી ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી એટલા માટે હું ઓફિસથી ડેન્ટિસ્ટ પાસે જતી હતી તો મને બહુ જ પેઇન થતું હતું, સિવિયર। એટલે મેં સવારે જ કીધું કે મને બહુ પેઇન થાય છે તો મારા ડેન્ટિસ્ટે મને સાંજની અપોઇન્ટમેન્ટ આપી। સ્ટીલ હું જલ્દી જતી હતી કે મને બહુ લેટ થાય છે, મને દુખાવો બહુ જ ઉપડે છે, જેથી કરીને હું અંજલિથી આમ ક્રોસ થતી હતી। અંજલિથી હું આમ ક્રોસ થઈ તો એ સિગ્નલ તોડાઈ ગયું અને આમ ક્રોસમાં આગળ સાહેબે પકડ્યા આપણને, એ જે પોલીસ કોન્સ્ટેબલ હતા જયંતિભાઈ ઝાલા, એ એમને પકડ્યા અને એવું કીધું કે સાઈડમાં આવી જાઓ। તો એ જયંતિભાઈ ઝાલાએ સાઈડમાં ઉભું રાખવાનું કહ્યું અને હું ત્યાં ઉભી રહી। એક જ સેકન્ડમાં મને ખબર પડી ગઈ કે આ સિગ્નલ તૂટ્યું છે, ભૂલ થઈ ગઈ, તો હું ત્યાં એમના એક જ વાર કહેવા પર મેં સાઈડમાં ઓલા ઉભું કરી દીધું, મારું ઓલા ઇલેક્ટ્રિક વ્હીકલ। એમને કહ્યું કે બેન તમે લાયસન્સ આપી દો તમારો। મેં કીધું કે હા હું આપી દઉં। પછી મેં કીધું તમે સર પ્લીઝ મેમો બનાવી દો અને મને જવા દો, મારી ડોક્ટરની અપોઇન્ટમેન્ટ છે, મને બહુ જ દુખાવો થાય છે, મારે ઇમરજન્સી હોસ્પિટલ પહોંચવું પડશે।
તમે ખાલી મારો મેમો બનાવીને મને જવા દો. તો એમને કહ્યું કે હા લાયસન્સ લાવો, પહેલા લાયસન્સ લાવો. એમને બહુ ગુસ્સામાં લાયસન્સ માંગ્યું હતું પહેલાથી જ. તો મને લાગ્યું કે કઈ વાંધો નહીં, આપી દઉં. તો મેં કીધું તમે મને 2 મિનિટ આપો, હું લાયસન્સ કાઢું. હવે મારી ઓફિસની બેગમાંથી હું લાયસન્સ કાઢું એટલી વારમાં એમને બીજી ત્રીજી વાર માંગી લીધું કે કેટલી વાર બેન લાયસન્સ આપો, ચલો હેડો કેટલી વાર, એવી રીતે એ બોલવા લાગ્યા. તો મેં કીધું કે મારા તો ઓલા ઇલેક્ટ્રિકમાં વ્યૂ છે, સ્ક્રીન વ્યૂ. તો મેં કીધું એને એક ટચથી મારું લાયસન્સ ડોક્યુમેન્ટ બતાવી દઉં. એ હું બતાવવા ગઈ ને તેમને કીધું કાર્ડ ક્યાં છે બેન, લાયસન્સ ક્યાં છે તમારું, અને કેમ નથી બતાવતો, અને થોડું રૂડ તોછડાઈથી બહુ વાત કરવા લાગ્યા. તો મેં કીધું કે તમે આ રીતે કેમ વાત કરો છો, તમે પોલીસ છો ને, તો તમે શાંતિથી વાત કરો. તો એમને કીધું કે હું પોલીસ જ છું, એવું કરીને એમને એમનું કાર્ડ બતાવ્યું કે આ જો આવું કાર્ડ હોય, પોલીસ છું હું, એમ આનું પ્રૂફ હોય. એટલે મેં કાર્ડ હાથમાં લઈને જોયું. સામાન્ય રીતે આવી રીતે કોઈ આપણને કઈ બતાડતું હોય તો એઝ અ હ્યુમન નેચર રિસ્પેક્ટ આપણે લઈને જોઈએ. તો મેં કાર્ડ હાથમાં લીધું, મેં જોયું એ હેડ કોન્સ્ટેબલ હતા. મેં જોઈ લીધું અને મેં એ કાર્ડ એમને આગળ પરત આપ્યું. હાથમાંથી લેતા એ કાર્ડ પડી ગયું. બરાબર, મેં બહુ રિસ્પેક્ટથી એ કાર્ડ જોયું અને એ જોઈને મને ખબર પડી ગઈ કે ઉપર સિક્કો છે, સાહેબ પોલીસ છે. એટલે મેં એમને પાછું એ કાર્ડ આપ્યું. એમાં મીનવાઇલ એ કાર્ડ પડી ગયું. તો એમને બહુ જ ગુસ્સો આવી ગયો. એ ઓલરેડી ગુસ્સામાં હતા, પછી એકદમ આક્રોશમાં આવી ગયા. ઓકે, કે ચલે તે કાર્ડ કેમ ફેંક્યું. મેં કીધું મેં કાર્ડ ફેંક્યું નથી, કાર્ડ પડી ગયું છે. તો મને કે તે કાર્ડ કેમ ફેંક્યું, ચલ નીચે ઉતર, કાર્ડ ઉપાડ. એટલે મેં કીધું કે તમે શાંતિથી વાત કરો. એટલે એમને હાથ ખેંચ્યો મારો અને જોરથી હાથ પકડ્યો અને નીચે ઉતારવાની કોશિશ કરી કે ચલ નીચે ઉતર. એટલે આઈ વોઝ લાઈક પોલીસ આવું કરી જ કઈ રીતે શકે, કોઈ એવી રીતે ટચ કઈ રીતે કરી શકે મને. તો મેં એમને એવું કીધું કે તમે અડ્યા કેમ. હવે અડ્યા એટલે હું કાર્ડ નહીં ઉપાડું. હાથ કેમ લગાવ્યો એનો જવાબ પહેલા આપો. હાથ નતો લગાવવાનો સાહેબ, તમે કીધું હોત ને તો શાંતિથી ઉચકી નીચેથી ઉચકીને હું આપી દે, પણ હવે હું નહીં આપું. હાથ કેમ અડાયો. તો એ કે હાથ અડાયો એમ, એવું કરીને એમને એક લાફો ઝીકાઈ દીધો મને જોરથી. એટલે હું એકદમ શોકમાં આવી ગઈ કે હાથ અડાયો એટલામાં એવું કહીએ છો તો એમને લાફો મારી દીધો. એટલે તરત જ મેં મારો મોબાઈલ ફોન કાઢ્યો. મારી પાછળ જે ભાઈ બેઠા હતા એમણે એમનો મોબાઈલ ફોન કાઢ્યો અને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. એ વિડીયોમાં એ કેદ થાય છે, ફરીથી એમને ફેટ મારી. એ વિડીયો ચાલુ હતો, અમે કહીએ, મેં કીધું કે વિડીયો ઉતાર, બરાબર. તો એમને વિડીયો ઉતારવાનું ચાલુ છે એવું જોઈને બી એકદમ ફેટ મારી, અને જેથી મારા આંખ ઉપરથી બી લોહી નીકળવા લાગ્યું. એ જે લાફો વાગ્યો તો એના લીધે મારા કાનમાં સૂન થઈ ગયું હતું અને એમાં થોડું ઇન્જરી થઈ છે. અને બીજું આ જે ફેટ ને મારી ને તો એ બહુ જ લાંબી ખેંચાઈ છે. તમે એ વિડીયોમાં બી જોઈ શકશો કેવા ગુસ્સામાં એમને ફેટ મારી. ઓકે, હા, એ જોઈ શકાય છે. પણ સાથે એ પણ થઈ શક્યું હોય બંસરીબેન કે અપશબ્દો એટલા બધા તમે સંભળાય છે, તો એના કારણે એ વ્યક્તિ એટલો બધો રોષે ભરાઈ ગયો હોય કે જે આક્રોશમાં આવીએ છીએ. આપણે એ મુદ્દા પર આવીએ છીએ. આપણે એ મુદ્દા પર આવીએ છીએ બેન, લેટ મી કમ્પ્લીટ. તો એમને મને મારી દીધું આવી રીતે, અને મેં જયારે હાથ આમ કર્યો ને મને વાગ્યું તો સડનલી મારા હાથમાં લોહી આવી ગયું. ઓકે, હવે એ લોહી જોઈને એ પેન હું સહન ના કરી શકી, એટલે હું તરત નીચે ઉતરી ગઈ. મેં તરત પાછળ કહી દીધું કે એમને તો ઓલરેડી પોલીસને ફોન કરી દીધો હતો. મેં ફરી કીધું પોલીસને ફોન કરો, અને મેં એમને કીધું કે હવે હું પોલીસ સ્ટેશન તને લઈ જઈશ. એમને એવું કીધું છે કે પોલીસમાં, અને પછી બી સાંભળો, આટલું મારીને પછી હું નીચે ઉતરું છું ને તો એ ભાઈ ભાગે છે અને લાકડી લેવા જાય છે. એમના આજુબાજુના 2 પોલીસ કર્મચારીઓ એમને પકડે છે કે લાકડી ના લેશો, મારવા ના જશો. એ એટલા આગળ આવે છે, બરાબર. એવું તો બેન તમે મને કહો, સામાન્ય રીતે એવું તો શું બોલ્યા હોય કે કોઈ આટલું ઉશ્કેરી જાય કે એને મારવું પડે. તમે જોવો છો. હા, બીજો એક સવાલ મારો આપને એ પણ છે કે એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં આપ એક પોલીસ કર્મચારી સાથે વાત કરી રહ્યા છો. એમાં પણ કોઈક પોલીસની સાથે કંઈક વાતચીત થઈ રહી છે, ઉશ્કેરાયેલા આપ પણ છો એ વાતને લઈને. તો એને લઈને પણ ઘણા સવાલો થાય છે બંસરીબેન. ઓકે, સામાન્ય વિડીયો છે. એને અને આજની કોઈ મેટરને રિલેટેડ કોઈ ઇસ્યુ જ નથી. એ મેટર અગર ત્યારે કંઈક ઇસ્યુ હોત, બરાબર, એ બહુ નોર્મલ ઇસ્યુ હતો અને એ નોર્મલ કોન્વર્ઝેશન જ હતી જે થોડી ઉશ્કેરાહટમાં થઈ હતી એમની અને મારી વચ્ચે, જે પૂરું થઈ ગયું છે. આ ભૂતકાળ છે જેમાં કંઈ જ બન્યું નથી. એ દિવસે એમને મારો મેમો તો બી બનાવ્યો હોવો જોઈએ ને, એ મેમો બી નથી બન્યો. એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે, સામાન્ય મિસઅન્ડરસ્ટેન્ડિંગ,
ના લીધે એ વિડીયો છે. ત્યારે મારી પર કે મેં કોઈના પર કોઈ હાથાપાઈ કે કઈ જીબાજોડી કે એટલું બધું થયું નથી. એ એક જુદી જ વસ્તુ છે અને આ મારું એક જુદી જ વસ્તુ છે. એને અને આ સર્કમસ્ટેન્સીસ ને કોઈ રીતે કોઈ લેવા દે. પછી સાંભળો, એ લાકડી લઈને આવીને મને કહે છે આજે હું તને મારી જ નાખીશ. એટલે કોઈ તમને આવી ધમકી આપે, કોઈ તમને લોહી કાઢે, પછીના તમારા પર્સનલ રિએક્શન જે હોય સામાન્ય રીતે એ દરેકના અવાજ હોય જેવા મારા હતા. તમે એ જે વિડીયો વાયરલ થયો છે ને બીજો વાળો જે તમે કહો છો, સાંભળો, તમે જે કહો છો ને કે એ વિડીયો વાયરલ થયો છે, એ વિડીયો તમે વચ્ચે સુધી જોશો ને તો એમના આજુબાજુ વાળા પોલીસ કર્મચારીઓ એમને સમજાવે છે કે માર્યું છે, હવે બેનને ઉપસાવશો નહીં. આ શબ્દ આજુબાજુ વાળા પોલીસ વાળા બોલે છે. એ વિડીયો ધ્યાનથી સાંભળજો કે બેનને માર્યું છે, હવે ઉપસાવશો નહીં. એટલે એ ભાઈ કહે છે કે ઉપસાઈ દઈએ ને, એમાં શું, ઉશ્કેરાવશો નહીં, ઉશ્કેરાઈ દઈએ, નોકરી બીજે કરી લઈશું, ફરી એકવાર આપની પાસે આવું છું. બકુલભાઈ જાની, નિવૃત્ત ડીવાયએસપી આપણી સાથે જોડાયા છે. સર, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, એક નાગરિક તરીકે લોકોને ભરોસો હોય છે, વિશ્વાસ હોય છે, સેવા માટે, શાંતિ માટે, સુરક્ષા માટે પોલીસ કામ કરે છે, પરંતુ પોલીસ દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે, કેટલી હદે યોગ્ય? મારવું તો ન જોઈએ. શું અધિકાર આપવામાં આવે છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પર તમે હાથ ઉઠાવી દો? નમસ્કાર બેન. બેનની જે વાત સાંભળી મેં, ખરેખર પોલીસ ખાતા માટે, આમ તો પોલીસ ખાતા માટે શરમજનક કહેવાય. અને મેં જાણ્યું એ પ્રમાણે જે કાંઈ કર્મચારી હતા એને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવેલ છે. આવી હકીકત તો બનવી જ ન જોઈએ. હકીકતમાં એવી છે કે જયારે કોઈ, આ તો બેન કઈ એવો કઈ ગુનો નતો, ગુનો ઇન ધ સેન્સ મોટર વ્હીકલ એક્ટ મુજબનો જે કઈ ફાઇન થતો હોય એ લઈ લેવાની વાત હોય. પણ હવે વાત છે આ બંને ના માણસની. બેન છે એને પોતાને પેઇન હતું, અતિશય પેઇન હતું એમ બેન પોતે કહેતા હતા. અને ટ્રાફિક પોલીસની જો મનોસ્થિતિ જોઈએ તો એ ભયંકર તડકામાં, ભયંકર ધુમાડા વચ્ચે ઉભા રહેતા હોય એટલે એની માનસિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હોય. એટલે એની બેયના એકબીજાના ટેમ્પર ટ્રાન્સફર થયા. એકચ્યુઅલી હું એને સાયકોલોજીની દ્રષ્ટિએ ટેમ્પર ઓફ ટ્રાન્સફરમાં ગણું છું. ખરેખર આવું ન થવું જોઈએ. બેય ખરેખર, અને મુખ્ય વાત છે કે પોલીસની ઉપર પ્રજાના વિશ્વાસની. બેને આઈ કાર્ડ માગ્યાની વાત કરી છે, તો આઈ કાર્ડ માટે વિશ્વાસ એવો હોવો જોઈએ કે આ પોલીસ છે. એક વસ્તુ એ છે. અને એ ખરેખર એક થોડું 1 મિનિટની વાત કરું તો આ વસ્તુ પ્રજા અને પોલીસના બેય માઇન્ડમાં પેલું શું કહેવાય, એક જ સેકન્ડ, આદિકાળથી ચાલ્યું આવે છે કે પોલીસ છે એ ફક્ત કંટ્રોલ માટે છે, નહીં કે પ્રજાની સેવા માટે. અને પોલીસનું આવું જે વર્તન છે એના માટેના ઘણા કારણો છે. એટલે બેન એ આપને કહું તો એ ખરેખર છે ને, એ આ વર્તન ભાઈનું, પોલીસ કર્મચારીનું ખોટું થયું કહેવાય. પણ વર્તન માટેના કારણો શોધવાની જરૂર છે. આ વર્તનના કારણો શું? ઓકે સર, ઓકે, ઠીક છે. ફરી એકવાર આપની પાસે આવું. નિશાંતભાઈ, હવે આપની પાસે અલગ અલગ કિસ્સાની વાત કરીએ. અમદાવાદનો આ કિસ્સો, બંશ્રીબેન ઠક્કર કે જેમના પર પોલીસે હાથ ઉઠાવ્યો, ત્યારબાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમદાવાદનો જ બીજો કિસ્સો કે જ્યાં એક વ્યક્તિની દુકાનની બહાર આવી રીતે ચાઇનીઝ દોરીનો જથ્થો મૂકી દીધો ને પછી પોલીસ જ ફોન કરે છે. એમણે એવો આક્ષેપ લગાવ્યો છે કે ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ આવી રીતે કરી રહી છે, અને એને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે. આ વાતને લઈને એને જામીન પણ મેળવ્યા. આ બધી જ વસ્તુમાં સવાલ એ થઈ રહ્યો છે કે એક સામાન્ય વ્યક્તિ, એની સાથે પોલીસનું આ રીતનું વર્તન કેટલી હદે યોગ્ય છે? પહેલા અમદાવાદવાળા કિસ્સો, બીજો પણ અમદાવાદનો, અને સુરતમાં ચલો મોડે સુધી દુકાન ન ચાલુ રાખી શકાય, આસપાસના લોકોએ જ આ વાતને લઈને રજૂઆત કરી હતી, પરંતુ પાલન કરાવવા માટે કોઈને પણ સાથે મારપીટ કરવી એ તો યોગ્ય નથી ને? રાધા, તમારા સવાલનો ખૂબ જ સચોટ જવાબ આપવા માંગુ છું. રાધા, there is a big difference between abusing and assaulting. તમે કોઈને ગાળો બાંધો છો અને તમે કોઈના ઉપર હુમલો કરો છો, એ પણ બતોર સરકારી કર્મચારી, એમાં બહુ મોટો ફરક છે રાધા. તમે કોઈને 2 ગાળ આપી દીધી, ઠીક છે, એ 2 ગાળનું સોલ્યુશન પણ બીએનએસ ની કલમો લાગેલી છે. ભારતીય ન્યાય સંહિતામાં એની કલમ છે જે 221 ના નામથી પ્રચલિત છે. અને તમે કોઈને એસોલ્ટ કરો છો, તમે કોઈના ઉપર હુમલો કરો છો, એની બીએનએસ ની કલમ 130 પણ છે. તો કેમ આ પોલીસ વાળા ભાઈ ઉપર બીએનએસ ની કલમ 130 પ્રમાણે કાર્યવાહી નથી થઈ આજ સુધી?
સસ્પેન્ડ તો આપણે સાંભળ્યા કરીએ છીએ રાધા. સસ્પેન્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 30 વર્ષમાં કોઈ પણ અધિકારી હોય, પોલીસ કર્મી હોય, એને કોઈ પણ ખરાબ કામ કર્યા હોય એને સસ્પેન્ડ કરી નાખ્યા, એ સાંભળતા આવ્યા છે. આ કાન થાકી ગયા રાધા. ટર્મિનેટ ક્યારે કરશો આવા લોકોને? આવી માનસિક વિકૃતિ વાળા લોકો કે જે એકલી એક મહિલા ઉપર આવી રીતે હાથ ઉપાડે, એના ઉપર હુમલો કરે, એને એસોલ્ટ કરે અને બહાનું આપે કે એમને 2-5 એવા ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો, તો તમારે મહિલા પોલીસ કર્મીને બોલાવીને પોલીસની કાર્યવાહીમાં ખલેલ, એની પણ બીએનએસમાં કલમ છે, એ કલમ લગાડીને તમે કાર્યવાહી કરી શકતા હતા. તમે એમને કસ્ટડીમાં લઈ જઈ શકતા હતા. તમે એમના પર એફઆઈઆર ફાડી શકતા હતા. તમારી પાસે સરકારે આપેલા અને ભારત દેશના કાનૂને આપેલા બધા હથિયારો છે, પણ હાથ એ તમારું હથિયાર નથી. આ પહેલી વખત નથી થયું કે પોલીસે આવી કોઈ ગેરવર્તણૂક કરી હોય, સુરતના વેપારીઓ સાથે કરી હોય કે એમની ભૂલ હતી કે રાત્રે થોડા કલાકો સુધી એમને દુકાન ખુલ્લી રાખી. અને એમના 2 દિવસ પહેલા રાધા વડોદરામાં ગેરકાયદેસર મકાનો, જે ઝૂંપડાઓને તોડવા માટે ત્યાં પોલીસ હાજર હતી, કોર્પોરેશન ગયું હતું, તો પોલીસ વાળાને ત્યાં ગરીબ છોકરાઓ જે સામાન્ય વિરોધ કરતા હતા, રાધા મારું તમારું ઘર તૂટતું હોય તો તમે પણ સામાન્ય વિરોધ કરશો ને હું પણ કરીશ, એમાં પોલીસ વાળા લાતો મારતા હતા એમના પેટ ઉપર. આવા પણ દ્રશ્યો જોવામાં આવેલા છે. એટલે આ કોઈ નવાઈની વાત નથી. અને હું તો એવું કહેવા માંગુ છું કે પહેલા એક જમાનામાં એવું કહેવાતું હતું કે થોડા ખરાબ પોલીસ કર્મીઓના કારણે તમામ સારા પોલીસ કર્મીઓ ની આંચ ઉપર, એમની શાખ ઉપર આંચ આવે છે. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો. હવે થોડાક બચ્યા છે અને મેક્સિમમ આવા ખરાબ પોલીસ કર્મીઓના કારણે વારંવાર પોલીસને આવા લાંછનનો ભોગ બનવું પડે છે. અરે તમારે લાફા મારવા હતા તો પેલા હળની બોટકાના આરોપીઓને મારવા હતા ને. તમારે લાફા મારવા હતા તો ગુજરાતની જનતાના 6,000 કરોડ જે વ્યક્તિ ચાવ કરી ગયો એને તમારે લાફો મારતો વિડીયો તમને જોવા નહીં મળે હતા. તમે જો કે મોટી મોટી મોંઘી દાટ ગાડીઓ લઈને લોકોને મારી નાખે, વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, એવા નબીરાઓને લાફા મારતા વિડીયો તમને જોવા મળ્યા નહીં? મારે રાજકોટનો ટીઆરબી ઝોન કાંડ હોય કે પછી ગંભીરા બ્રિજનો કાંડ હોય કે મોરબીનો, કારણ કે એના આરોપીઓ બધા રહીશો છે, એના આરોપીઓ બધા રાધા વીઆઈપી છે. એના ઉપર પોલીસ આવી કાર્યવાહી નહીં કરે. મારા તમારા આ બેન જે બેઠા છે એવા સામાન્ય નાગરિકો ઉપર પોલીસ આ રીતે હાથ ઉપાડવાની કાર્યવાહી કરશે. એટલે હું તમને એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું. ઓકે નિશાંતભાઈ, જી આપની વાત પૂરી કરી દો. હું એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું. તમે સ્ટાર્ટિંગમાં જે ગુજરાતના સંસ્કારી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો તમે જે વિડીયો બતાવ્યો, એમને કીધું કે પોલીસનો ઢોસ સામાન્ય નાગરિકો માટે ના હોવો જોઈએ. પોલીસથી સામાન્ય નાગરિક ના ગભરાવી જોઈએ, પોલીસથી ગુનેગારો ગભરાવા જોઈએ. અરે ગુનેગારો જ નથી ગભરાતા પોલીસથી. આજકાલ તો તમે જોવો છો બુટલેગરોની હાલત. પોલીસ એમની પાછળ પડે છે તો કેવી રીતે ગાડી એમના ઉપર ચડાવવાની કોશિશ કરતા હોય છે. કેટલા એવા કિસ્સા જોયા છે તમે. એટલે ગુનેગારોમાં ડર નથી, સામાન્ય નાગરિકોમાં ડર આ નાખવામાં આવી રહ્યો છે કે જો તમે પોલીસની સામે કોઈ પણ પ્રકારનું આર્ગ્યુમેન્ટ કરશો કે તમે ખોટી એફઆઈઆર કેમ ફાડી અમારા ઉપર, તમે ચોરીનો ગુનો કેમ નોંધણી નથી કરતા, તમે મોબાઈલ ચોરાઈ ગયોનો ગુનો કેમ નોંધણી નથી કરતા, અમારું વ્હીકલ ચોરાઈ ગયોનો ગુનો એફઆઈઆર કેમ દાખલ નથી કરતા, તો પોલીસ એને કહેશે અંદર નાખી દઈશ તને. આ સામાન્ય શબ્દ, ગુજરાત પોલીસનો આ સામાન્ય શબ્દ કે તને અંદર નાખી દઈશ. એટલે તમે જો કે આ માનસિકતા જાની સાહેબે, હું 5 સેકન્ડ લઈશ, માનસિકતા જાની સાહેબે જે વાત કરી, પરંતુ હું જાની સાહેબને પૂછવા માંગુ છું, શું પોલીસની જયારે ટ્રેનિંગ થતી હોય છે, પછી હેડ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, એએસઆઈ હોય કે પીઆઈ હોય, એમની ટ્રેનિંગ દરમિયાન 15 થી 20 દિવસના એવા સાયકોલોજીકલ કોઈ ટ્રેનિંગ સેશન રાખવામાં આવે છે કે તમારે આમ નાગરિકો સાથે તમારી વર્દી પહેરીને ડ્યુટી પર જાઓ છો ત્યારે બિહેવ કેવી રીતે કરવાનું? નથી, એવું કોઈ પ્રાવધાન જ નથી. નિશાંતભાઈ, પેશન્સ જે હોય પોલીસનું એ મરી મીટ્યું છે. જી ફરી એકવાર આપની પાસે આવું. કમલેશભાઈ, હવે આપની પાસે એ જ આપના કહેવા મુજબ એક ખરેખર જાની સર આવું આ સવાલને લઈને આપની પાસે આવું છું સર આપની પાસે. કમલેશભાઈ, હવે એક સવાલ કે ગુજરાતમાં જ્યાં એક સ્ત્રી ઉભી હોય ને તો 5 થી 6 પુરુષોનું આમ ટોળું હોય, અપશબ્દો બોલતા હોય ને તો એકબીજાને કહી દે કે અહીંયા સ્ત્રી ઉભી છે, અપશબ્દ ના બોલીશ. આટલી મર્યાદા રાખે છે, જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. પણ આ કઈ હદ સુધી આ ગયું છે કે થપ્પડ મારી દેવાની? ચલો ગુસ્સો છે, વાત છે, નિયમોનું જ પાલન કરાવે છે. કેટલાય અકસ્માતના કેસ સામે આવી રહ્યા છે, કદાચ એનાથી બચાવવા માટે આ નિયમ છે, કડકાઈ કરે છે, પરંતુ કડકાઈ આટલી હદ સુધી પહોંચી જાય છે તો સવાલ અનેક થઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ જે કહી રહ્યા છે કે સામાન્ય વ્યક્તિ તમારાથી ન ડરવા જોઈએ, પણ અહીંયા તો સ્થિતિ એવી થઈ છે કે સામાન્ય લોકો હવે ડરી રહ્યા છે કે ક્યાંય પણ રસ્તા પર બબાલ થઈ જશે. ચોક્કસ પોલીસનું વર્તન એવું તો છે જ. ચોક્કસ અમે માનીએ છીએ કે સામાન્ય પ્રજા
કોઈ પણ ફરિયાદ લઈને જાય તો એમને ડર લાગે કે ક્યાં પોલીસના ચક્કરમાં પડીએ ભાઈ, આપણે સીધી રીતે કામ પતી જાય તો છોડોને સારું. લાંબુ નથી કરવું, લાંબુ એવું, નથી હા, કરવું. હા. આ વસ્તુ હકીકત છે ને એને એટલે જ અમારા ગૃહમંત્રી કહીએ કે ભાઈ નાયબ મુખ્યમંત્રી એ જે પણ વિચાર વ્યક્ત કર્યો કે સામાન્ય વડીલ તમારી જોડે આવે તો એ અપેક્ષા લઈને આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક તમે શાંતિથી સાંભળો. અરે પાણી ન પીવડાવો તો એ તો ઠીક છે, સારી આપણી વાત છે કે ભાઈ પાણી પીવડાવો ને એમને બેસાડો ને એ બધી વસ્તુ એમને સારી સારી વાત કરી, પરંતુ આ વાતનું કરવાનો આશય જ એ છે કે પ્રજા અને પોલીસ જે રક્ષક છે એ રક્ષક અને પોલીસની સાથે સાથે પ્રજાનો જે વ્યવહાર છે એ સારો હોવો જોઈએ. ચોક્કસ હું એવું માનું છું કે તમે બેન હમણાં કહેતા હતા કે મારાથી કાર્ડ પડી ગયું. અરે ભાઈ કાર્ડ પડી ગયું નહીં પણ ફેંકી દીધું હોય તો લાફો મારવાનો તો અધિકાર નથી. ધારો કે પડી ગયું અને ફેંકી દીધું, ચલો ગુસ્સામાં આવીને બેને, તો પણ એને લાફો મારવાનો અધિકાર તો નથી જ, એટલે એને સસ્પેન્ડ કર્યા છે. અને ચોક્કસ કોંગ્રેસના મિત્ર કદાચ જે પણ કહેતા હોય, પરંતુ સસ્પેન્ડ કરીને કોઈ કાર્યવાહી ના થાય એવું નથી હોતું. સસ્પેન્ડ થાય એટલે એની સામે કંઈક ને કંઈક તો કાર્યવાહી થતી જ હોય છે. જે કલમો લગાવવાની હોય છે એ લગાવવાની હોય છે. બેનને પણ સાક્ષી તરીકે એમને રાખીને એમને જે પણ કામગીરી કરવાની હોય પોલીસના ઉચ્ચ અધિકારીઓ કરશે. કોઈ આગળ કોઈ ઇન્સિડન્ટ કઈ થઈ ગયો છે એટલે દ્વેષભાવ રાખીને બેનની સામે કે આ આવો વિડીયો આપણે મેં મીડિયામાં જોયું હતું, કોઈ મીડિયા વાળાએ જ એવું કીધું કે ભાઈ આગળ આવું હતું. ભાઈ આગળનો કિસ્સો જે પણ હોય, જે પણ ભૂલ હોય, અત્યારનો કિસ્સાના અનુસંધાનમાં અંદર બેને કંઈ પણ ગુનો કર્યો હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એની સામે એવી તો કાયદેસરની કાર્યવાહીમાં તો ક્યાંય આવતું જ નથી કે સીધો લાફો મારી દેવા થતો એમની સામે એ કરવું. એટલે પોલીસે રક્ષક તરીકેની કામગીરી કરવામાં જો એ ઉણપ કરે અને ઉણપ નિભાવે ત્યારે જ પ્રજાની અંદર આવા પ્રશ્નો ઉભા થતા હોય છે. એટલે અમે પણ એવું માનીએ છીએ વ્યક્તિગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમને પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓના, પહેલા જેમ કીધું કે થોડા થોડા નહીં, ઘણી જગ્યાએ આવા અધિકારીઓ હોય છે કે જે ગુનેગારોને દંડતા નથી, ગુનેગારો સામે કડકાઈ કરતા નથી. આજે જેમ તો એક તો વિડીયો હમણાં મેં જોયો કે ભાઈ એક દુષ્કર્મના પીડિત સામે ગોળીબાર કરી અને પગમાં ગોળી મારી. હમણાં 5 દિવસ પહેલા પણ પગમાં ગોળી મારીને એ લોકોને પકડાયા હતા. એટલે સાહસ કરીને સારું પણ કામ કરે છે, આપણે એને બિરદાવીએ છીએ અને એ પોતાનું જોખમ પણ લેતા હોય છે. પરંતુ જે અમુક વર્ગના લોકો હોય છે, અમુક લોકો જે કામ કરી રહ્યા છે એના કારણે ચોક્કસ પોલીસ પણ બદનામ તો થાય છે, સાથે સાથે સરકારને પણ સાંભળવું પડે છે. અને સરકારના વ્યક્તિઓ તરીકે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા હોય તો પણ અમને ઘણીવાર સાંભળવું પડતું હોય છે કે આ લોકોએ આવું કર્યું. ચોક્કસ કોંગ્રેસના મિત્રો આક્રોશમાં આવીને જાણ કોંગ્રેસના સમયમાં કંઈ નતું થતું હોય અને બહુ સારું હશે, રામ રાજ્ય હશે, એ વાત કરતા હોય, સ્વીકાર્ય છે એ વાત. પણ અમે તો ચોક્કસ આમાં એટલું તો આદરણીય જે નાયબ મુખ્યમંત્રીએ કીધું છે એ સાચી વાત છે. પોલીસે વર્તન સુધારવું પડશે અને ક્યાંક કાયદાના રક્ષક જ ભક્ષક ન બને એના માટે કાયદાના રક્ષકોએ જ આગળ આવવું પડશે. બિલકુલ. અને વાત કરીએ એવા પોલીસ કર્મીઓ, એવા વિડીયો પણ જોયા છે કે સુરતમાં માતા સાથે એની દીકરીનું મિલન કરાવે છે. એટલે સતત ખડે પગે દોડતા પોલીસ કર્મચારીઓ અમારી સેવા માટે, સુરક્ષા માટે સતત ઉભા રહે એવા પણ જોયા છે. અને આવા 1-2 કિસ્સાઓ અથવા તો આવા વધતા જતા કિસ્સાઓ કે જે ઘણા બધા સવાલ ઉઠાવે છે. જાની સર, આપ જે વાત રજૂ કરી રહ્યા હતા, જે એવી ટ્રેનિંગ આપે કે લોકો સાથે કેવી રીતે બિહેવ કરવું જોઈએ, એ વાતની સાથે મારો એક સવાલ આપને એ પણ છે કે સરદારનગરની, અમદાવાદની વાત કરીએ કે જે ચાઇનીઝ દોરીનો જથ્થો એક વ્યક્તિ પોલીસ કર્મી આવીને બહાર મૂકી જાય છે અને પછી એ જ પીસીઆરને ફોન કરે છે. એટલે દુકાનદાર એવો આક્ષેપ લગાવે છે સર કે ટાર્ગેટ પૂરા કરવા માટે આવી રીતે કરવામાં આવે છે. એટલે શું ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટના આટલું બધું પ્રેશર પણ હોય છે કે એ ટાર્ગેટ પૂરા કરવા માટે કઈ પણ હદે જઈ શકે એ લોકો? ના બેન, એવું નથી. ટાર્ગેટ ચોક્કસપણે આપવામાં આવે છે, પરંતુ ખોટું કરીને ટાર્ગેટ પૂરા કરવા એવું ક્યાંય કોઈ અધિકારીઓ કહેતા નથી. એક વસ્તુ તો એ છે, ટાર્ગેટ પૂરા કરવા માટે હવે જે ભાઈની રજૂઆત છે કે મારા દુકાન પાસે ખોટી ચાઇનીઝ દોરીનો પેલો મૂકીને મારા ઉપર પીસીઆર બોલાવીને કેસ કર્યો, એ આપણે સાંભળ્યું છે. ખરેખર તથ્ય શું છે એ ખરેખર તપાસ થવી જોઈએ એની. અને પછી બીજું, હમણાં સાહેબ જે કહેતા હતા મારા મિત્ર, એ પ્રમાણે ખરેખર ટ્રેનિંગ ની વાત સાચી છે કે ટ્રેનિંગમાં અમે જયારે ટ્રેનિંગ લેતા ત્યારે ફક્ત કાયદો ભણાવવા, અમે ડિસિપ્લિન પરેડ ને એ બધું કરાવવા. ખરેખર એકચ્યુઅલી પોલીસ પ્રેક્ટિકલમાં શું કરવું પડે અને શું કરવું જોઈએ. આજના જમાનામાં અત્યારે એક બાજુ હ્યુમન રાઇટ કમિશન પણ છે. હ્યુમન રાઇટ કમિશન
આ જેમ હમણાં કોઈ સાહેબ કહેતા હતા કે બેન કહેતા હતા કે ભાઈ ગુનેગારોને એમને જવા દેતા હોય છે અને પૈસાદાર પાત્રોને કોઈ ઓલું નથી કરતા હોતા, એ ખરેખર એના વિરુદ્ધ કાયદા મુજબની પ્રક્રિયાઓ થતી જ હોય છે અને એ કાયદા મુજબ જામીન ઉપર ન છૂટે એના માટેના તમામ પોલીસના પ્રયત્નો રહેતા જ હોય છે. હવે જે હમણાં વચ્ચે એક ભાઈ સાહેબે કહ્યું કે એ પણ સારી વાત છે, આવો એક ખરાબ ઇન્સિડન્ટ બન્યો એટલે એને કારણે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ ને બદનામ કરવું પણ યોગ્ય નથી. એ પોલીસમાંથી જે અવિશ્વાસની ભાવના છે એનો વધારો કરવાની વાત છે. ખરેખર તો પોલીસ અને પ્રજા વચ્ચે જો એક વિશ્વાસનો સેતુ હોય, અગાઉ જયારે હું ડીવાયએસપી તરીકે ત્યાં ફરજ બજાવતો ત્યારે આપણા એસીએસ હોમ એક્ઝેક્ટ નામ મને યાદ નથી રહ્યું, પણ એને એક બહુ સરસ કાર્યક્રમ સુરક્ષા સેતુ યોજનાનો કરેલો કે જેનાથી સમાજ અને પોલીસ વચ્ચેની એક સેતુ બંધાય. તો આને કારણે પોલીસનો વિશ્વાસ વધે. ઓકે, એટલે એ ખૂબ એક મહત્વની વાત થઈ ગઈ છે. શરૂઆતમાં જ કહ્યું કે એ વિશ્વાસ અહીંયા વધવો જરૂરી છે, કારણ કે નથી એક સામાન્ય નાગરિક પોલીસ પર હાથ ઉઠાવી શકતા. વર્દી હોય તો વાત અલગ છે, એક અલગ પ્રકારની રિસ્પેક્ટ આવી જાય, પરંતુ પોલીસ પણ ના ઉઠાવી શકે. જી નિશાંતભાઈ. નિશાંતભાઈ, બે ફેક્ટ ઉપર તમારી જોડે વાત કરવી છે. એક તો પહેલો ફેક્ટ મારી જોડે છે આ ગુજરાત પોલીસની વેબસાઇટ, અને તમે જો ગુજરાત પોલીસની વેબસાઇટ અત્યારે હાલમાં ખોલશો ને તો એના પહેલા જ હોમ પેજ ઉપર તમને ગુજરાત પોલીસની ટેગલાઇન વાંચવા મળશે, જેમાં લખ્યું છે કે રાજ્યની પોલીસનું પ્રાથમિક ધ્યેય ગુજરાતની બહુવિધતા ધ્યાને લેતા અને બંધારણીય વ્યવસ્થા અને કાયદાકીય વ્યવસ્થાની જોગવાઈ મુજબ જાહેર વ્યવસ્થાની જાળવણી, આંતરિક સલામતી અને ગુનાઓ શોધવાનું તેમજ અટકાવવાનું છે. આ માટે પોલીસમાં ઉચ્ચ સ્તરનો વ્યવસાયિક અભિગમ એટલે કે પ્રોફેશનલિઝમ, ફરજ પ્રત્યેનું સમર્પણ અને યથાર્થ અભિગમનું પ્રદર્શન અને લોકોની અપેક્ષા પ્રત્યે સંવેદનશીલતા કેળવવામાં આવી છે. શું આ ખરેખર હકીકતમાં લાગુ છે? આ ગુજરાત પોલીસની વેબસાઇટનું હોમ પેજ છે. આ ગુજરાત પોલીસે ફેસબુક ઉપર 1 ફેબ્રુઆરી 2024 ના રોજ આપ મોટી સ્ક્રીનમાં બતાવી શકો છો, એમને એક હેલ્પલાઇન નંબર જારી કર્યો હતો કે પોલીસ તમારી જોડે જો કોઈ ગેરવર્તણૂક કરતી હોય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર એ પોલીસનો કોઈ પણ પ્રકારનો અધિકારી હોય એની તમે કમ્પ્લેન કરી શકો છો. શું આની અકાઉન્ટેબિલિટી છે? શું આના ઉપર કોઈ ગ્રીવિયન્સ સેલ કામ કરી રહ્યું છે? શું આના ઉપર રિયાલિટીમાં કોઈ એક્શન લઈ રહ્યું છે? તમે જો કે આપણા સંવિધાનમાં આર્ટિકલ 21 એવું કહે છે કે દરેક વ્યક્તિને જીવન અને માનવ ગૌરવ નો અધિકાર પ્રાપ્ત છે. શું આ બેન જોડે જે ઘટના બની એ આપણા આર્ટિકલ, આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું હનન નથી? એટલે વિચારવા જેવી બાબત છે કે આ ખૂબ જ સિરિયસ મેટર છે. રાધા, નોર્મલ ઝઘડા, હસબન્ડ વાઇફના, પતિ પત્નીના નોર્મલ ઝઘડા, ભાઈ બહેનના નોર્મલ ઝઘડા થતા હોય છે ને રાધા. અને આજકાલ તો સ્કૂલમાં પણ તમને ખબર છે કે સ્કૂલમાં બે બાળકો અંદર એકબીજાની જોડે મારામારી કરતા હોય તો કેટલી મોટી ઘટના બની જતી હોય છે. એટલે એસોલ્ટ કરવું, કોઈના ઉપર હુમલો કરવો એ આપણા બંધારણીય અધિકારોનું હનન છે ને ક્યારે પણ સાખી ના લેવાય. એટલે મારી કોંગ્રેસના પ્રવક્તા તરીકે સ્પષ્ટ માંગ છે કે આવા પોલીસ અધિકારીને તમારે ટર્મિનેટ જ કરવા પડે, એમના ઉપર તમારે એફઆઈઆર કરવી પડે બીએનએસની ધારાધોરણ પ્રમાણે, તો જ આ એક્ઝામ્પલ સેટ થશે. નહીતર આવી ડિબેટ આપણે કરતા જ રહીશું, આવી ડેરિંગ કરતા જ રહેશે આવા ખરાબ પોલીસ વાળા. સારા પોલીસ વાળાને સેલ્યુટ કરીએ છીએ કે જે 45 ડિગ્રીમાં પાણીની વ્યવસ્થા પણ નાગરિકો માટે કરતા હોય છે. કોરોનામાં પણ આપણે પોલીસની સેવા જોયેલી છે, સ્મશાનોથી લઈને તમામ જગ્યા ઉપર આપણે પોલીસની સેવા જોયેલી છે, આપણે બિરદાવીએ છીએ. પણ આ ખરાબ પોલીસની જે તાદાદ વધી ગઈ છે એના વિશે હવે એક્શન લેવાનો સમય છે. ઓકે, ભોગ બનનાર વેપારી વિનોદભાઈ રંગાણી પણ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. વિનોદભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. વિનોદભાઈ, આપની જે વાત છે એ પહેલા આપ રજૂ કરી દો કે એ શું સમગ્ર કિસ્સો હતો કે જેના કારણે આક્ષેપ લગાવ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવામાં આવે અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી? મારે 12 તારીખે 7 વાગે મારે દુકાને કોઈ ફિરકી મૂકી જાય છે ચાઇનાની, અને એના પછી 5 મિનિટની અંદર પોલીસ આવી જાય છે અને મને અરેસ્ટ કરે છે મારો દુકાન બંધ કરીને. અને હું એને કીધું તમે અડો નહીં, જ્યાંથી ફિરકી પડી છે રહેવા દો, પણ એ માનવા તૈયાર ન હતા. જબરદસ્તી મને લઈને અને પછી મારું દુકાન બંધ કરાવીને અને મેં પોલીસ ચોકી લઈ ગયા હતા. અને પછી મારે કાર્યવાહી કરી, ભાઈ તમે ધંધો કરો છો. બીજા દિવસે પેપરમાં આવે છે ભાઈ આ પતંગ અને દોરીની દુકાન છે. મારું દુકાન જનરલ સ્ટોર છે. એ પેપરને લખવા પહેલા સોચવું જોઈએ ભાઈ આ જનરલ સ્ટોર છે. વિનોદભાઈ, એ મૂકનાર વ્યક્તિ કોણ હતું? એ પોલીસ કર્મચારીની ડ્રેસ પહેરેલી હતી, હું એને ઓળખતો નથી. તમે શ્યોર છો એ ડ્રેસ પોલીસ કર્મચારી? ફૂટેજ આપી દીધા હતા બધા, એ આવી ગયા છે, એની તપાસ ચાલે છે. અને 12 તારીખે
રાત્રે 10:30 વાગે હું એને આપી આવ્યા ત્યાં હા કોપી, ભાઈ એ ફૂટેજ ચેક કરો. હા 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 પછી અત્યારે સુધી કોઈ થયો નથી. વિનોદભાઈ, આપનો કેમ્પ 2 છે, આપ ત્યાં જોઈને આપની વાત રજૂ કરો. સાથે હવે એ પણ કે આ કેસને લઈને અપડેટ શું આવ્યું છે? હવે ન્યાય મળવું જોઈએ. મારી દુકાન 35 વર્ષની છે. પોલીસ કર્મચારી પોલીસ લાઈનની બહાર છે. હા એ સોચવું જોઈએ ભાઈ, ધંધો કરતો હોય ચાઇનાનો તો કોઈ એને ખબર ના પડે ભાઈ આ કેવું માણસ છે, એ મને પકડે નહીં. ઓકે ઓકે કમલેશભાઈ, ફરી એકવાર આપની પાસે હવે જે એક વારંવાર ફૂટેજ પણ આવી રહ્યા છે સુરતના કામરેજના, જો કદાચ હું એમાં ખોટી ના હોઉં તો કામરેજના એ દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે રેસ્ટોરન્ટ ખુલ્લું હતું અને ત્યાં પોલીસ કર્મચારી આવે છે અને બેફામ ગાળો બોલે છે અને એની સાથે માર મારે છે. આવી જ એક ઘટના વિશે હમણાં આપણે વાત કરી રહ્યા છીએ કે આવી રીતે આ દુકાનમાં માર મારવામાં આવે છે એક વ્યક્તિને. એટલે રાજકોટની પણ આવી જ ઘટના કે જ્યાં 12 વાગ્યા પછી અથવા તો દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે લોકોમાં એક વાતને લઈને રોષ હતો કે ગુંડા તત્વો, અસામાજિક તત્વો ઉપર અંકુશ નથી લાવી શકતા અને સામાન્ય લોકોની દુકાનો બંધ કરાવી છે. ચલો, દુકાનો બંધ કરાવી છે, કાયદા છે, કાયદાનું પાલન કરાવે છે, વાત ત્યાં સુધી બરાબર છે, યોગ્ય છે. માર મારવામાં આવી રહ્યા છે એટલે આ વર્તન છે એ કન્ટિન્યુ બની રહ્યું છે, એક બાદ એક સામે આવી રહ્યા છે. તો આ અટકવાની જરૂર છે. લોકોનો સવાલ હવે એ છે કે આ અટકશે ક્યારે? શું કોઈ ચોક્કસ સાચી વાત છે તમારી, અને એટલે જ આદરણીય અમારા ગૃહમંત્રીને કહેવું પડ્યું છે ને ભાઈ, આ પ્રશ્ન ગઈકાલે જ એમણે ટીવી ઉપર એવું કીધું, કંઈક ને કંઈક પ્રજા, સામાન્ય પ્રજાની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર હશે એટલે તો એમણે વાત કરી છે. તો એમના કહ્યા પછી પણ પોલીસ નથી માનતા, શું એટલો ઘણા કયા પછી પોલીસ માને નહીં માને, નહીં માને તો અમે તો ગૃહમંત્રી જયારે હતા ત્યારે, અત્યારે તો નાયબ મુખ્યમંત્રી છે ત્યારે જ એમણે કીધું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પછી એ માત્ર પ્રજા નહીં, પોલીસ તંત્ર અથવા સરકારી તંત્ર અથવા રાજા બાબુઓ છે એ પણ જો કાયદામાં નહીં રહે તો એમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થવાની છે. એમનું જ સૂત્ર છે. અને એટલે ચોક્કસ પાર્ટી અને પોલિટિક્સ વચ્ચે લાવ્યા વગર, રાજનીતિ લાવ્યા વગર અમે ચોક્કસ એવું માનીએ છીએ કે જે પણ વ્યક્તિઓ કાયદાની વિરુદ્ધ ક્યાંક પણ કંઈક કામ કર્યું હશે તો એમને નુકસાન થવાનું છે. હવે કંઈક સવારે જ કિસ્સો બન્યો છે બેન સાહેબે, અને સાંજે જ આટલા ફરિયાદને ટર્મિનેટ ને એ બધી જે કોંગ્રેસની વાત છે એ નથી શક્ય હોતી ભાઈ. એના પછી એ પહેલા સસ્પેન્ડ કરતા હોય, પછી એની સામે ચાર્જશીટ મુકાય અને જે બી વિધિ પ્રમાણે જે કામ થતું હોય અથવા એની જે નિયમ પ્રમાણે થતું હોય છે એ થશે. અને ક્યાંક ને ક્યાંક પુરાવાના હજુ બી એનો જે બી કરવાનું હોય પોલીસ તંત્ર કરતું હોય છે. એટલે એ એવું નથી હોતું કે કાયદાકીય કામ ન થાય, થતું જ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો શોર્ટકટ કરે છે, ક્યાંક કોઈ પ્રજાની સામે એવા પણ કામ કરે છે કે એને આર્થિક લાભ મળે. ધારો કે કડકાઈ કરે તો કદાચ નહીં મારવાના પણ પૈસા, ચાલ નહીં બગાડવાના બી પૈસા, આવું બધું આવતું હોય છે. અને એના કારણે જેમ કીધું મેં પેલા પોલીસ કર્મીએ કે સારા કર્મીઓને પણ આમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે પોલીસ અને પ્રજા વચ્ચેનો જો જે સેતુ અને જે વચ્ચે જે વ્યવહાર છે એમાં જે ખાઈ પડી છે એ ખાઈ ઓછી કરવાનું કામ મીડિયા તંત્ર દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આગળ આવવું પડશે. નકર શું થશે કે પોલીસ વગર તો ચાલવાનું જ નથી. પોલીસ વગર ધારો કે આપણે બી પણ અહીંયા આગળ કંઈક પ્રોબ્લેમ થાય તો પોલીસનો સહારો લેવો પડશે. બધા રાજકીય નેતાઓ તો રાજકીય કામ કરશે, અમે લોકો પ્રજાની સેવા કરતા કરતા ભલે સેવા કરતા હોઈએ, પરંતુ જ્યારે પણ વિવાદો થાય છે ત્યારે તો કાયદાકીય કામ કરવું પડતું હોય છે. કમલેશભાઈ, એક વાત બહુ પ્રામાણિકતાથી તમે સ્વીકારી કે નહીં મારવાના પણ પૈસા, એટલે અંદર શું શું થઈ રહ્યું છે ક્યાંક ક્યાંક કોઈ પણ જગ્યાએ એ પ્રામાણિકતાથી તમે સ્વીકારી છે. ગૃહમંત્રી એ શિખામણ આપે છે કે ભાઈ સામાન્ય પ્રજામાં તમારો ડર ન હોવો જોઈએ. સામાન્ય પ્રજા બી તમારે ત્યાં આવે, એટલે ઉદાહરણ બી એવી રીતે સ્પષ્ટ આપે છે કે દૂરથી આવેલો વડીલ પણ જો તમારી જોડે આવે તો તમારે કેવો વ્યવહાર કરવો. આનંદનો એક કિસ્સો યાદ આવી જાય કે રાજનીતિથી પર રહીને એમણે વાત કરી છે. બિલકુલ અને પોતાના ડિપાર્ટમેન્ટની વાત કરી છે. એટલે એમણે બહુ મોટી વાત કરી છે. અને એ મોટી વાતને જો એ પોઝિટિવ કોઈ ન લે તો ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ પોઝિટિવ નહીં લે અને આવનારા દિવસોમાં એને જ નુકસાન થતું હોય. ઓકે હવે વર્તનની બીજી બાજુ જોઈએ. નિશાંતભાઈ, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે આણંદના કિસ્સા પર એકવાર પણ ચર્ચા કરી હતી કે જે બળાત્કારનો આરોપી એને લંગડાવવા માટે જઈને પીઆઈ કહી રહ્યા છે, એક વિડીયો પણ સામે આવ્યો હતો. એટલે લોકો સુધી શું બતાવવું છે એમાં પણ ક્યાંક બહુ જ મોટો એક ગેપ હોય છે, એક અંતર હોય છે. ગેમ છે. પોલીસ કડક છે, પોલીસ આરોપ જે રેપના આરોપીઓ છે, મર્ડરના આરોપીઓ છે,
ખંડણીના આરોપીઓ છે એ લોકો ઉપર પોલીસ કડક છે એનું બતાવવા માટે જે વરઘોડા કાઢે છે અને પછી આપણને ખબર પડે કે વરઘોડો કાઢ્યો રિકન્સ્ટ્રક્શન માટે કોઈક આરોપીને લઈ ગયા અને 1 કલાક પછી જયારે એને સિવિલ હોસ્પિટલમાં કોઈ મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય છે તો એ સીધો ચાલતો હોય છે. રક્ષિત ચોરસિયાના કેસમાં પણ વીટીવીના કેમેરાએ બતાવેલું છે. 1 કલાકના ડિફરન્સમાં રિકન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર તમામ પબ્લિકની વચ્ચે જનતાની વચ્ચે લંગડાતો ચાલે અને સિવિલ હોસ્પિટલ એસએસસી હોસ્પિટલ લઈ ગયા તો એની હાલત સુધરી ગઈ. એટલે કહેવાનો વિષય માત્ર ગેરવર્તણૂક નથી. આજે ગુજરાતની જનતા દિવસે ને દિવસે પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ખરેખર પોલીસ ઉપરનો વિશ્વાસ એ હોય રાધા કે સામાન્ય તમારા ઉપર કોઈ આંગળી પર ચીંધે અને કોઈ વ્યક્તિ એવું બોલે આઈ કોલ ટુ પોલીસ, હું પોલીસને બોલાવી લઈશ, એ પોલીસ ઉપરનો સાચો વિશ્વાસ છે. પોલીસે વિશ્વાસ કેળવવાની જરૂર છે. વિશ્વાસ કેળવશે પોલીસ તો ઓટોમેટિક જનતા તરફથી પણ એમને એ જ રિસ્પોન્સ મળવાનો છે કે જે પોલીસ આશા વ્યક્ત કરીને બેઠી છે. પરંતુ જયારે તોછડાઈ ભર્યું તમારું વર્તન હશે તો એની સામે તમને કમબેક એક્શનનું રિએક્શન પણ એવું જ મળવાનું છે. એટલે વિન વિન સિચ્યુએશન છે. પોલીસે નોર્મલાઇઝ થવાની ખૂબ જ આવશ્યક છે. હવે જી બંસરીબેન, ફરી એકવાર આપની પાસે હવે શું થવું જોઈએ? સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આવા કિસ્સાઓ અને આપની તરફથી પણ એક એ વસ્તુ, નિયમો આપણા માટે બનાવવામાં આવ્યા છે, આપણી સેફટી માટે, બને ત્યાં સુધી આપણે એનું ઉલ્લંઘન ન કરીએ. અને શું આપની અંતિમ પ્રતિક્રિયા સાથે શું માંગણી છે કે આમાં શું થવું જોઈએ હવે? એટલે મારે એ માંગણી પહેલા તમને એક વાત કહેવી છે કે એમને જે કીધું અત્યારે એક સરે કીધું કે સાયકોલોજીકલ ડિસઓર્ડર હતું, બરાબર, કે એ એક સાયકોલોજીકલ ડિસઓર્ડરના લીધે કે એમનું ટેમ્પરામેન્ટ ચેન્જ થઈ ગયું. તો શું એ વ્યાજબી છે કે તમે અગર તમારું મેન્ટલ સ્ટેટ બરાબર નથી, તમને ખબર છે કે અત્યારે હું હાલ ડ્યુટી પર પોસિબલ નથી, હું કોઈની જોડે ગેરવર્તન કરીશ, હું કોઈને મારી દઈશ, કે મારી માનસિક સ્થિતિ અત્યારે ગુસ્સાવાળી છે, તો શું એ લાયેબલ છે કે એ અત્યારે ડ્યુટી પર ઉભા રહે? એ રજા લઈને ઘરે જઈ શકતા હતા કે મારી પાસે અત્યારે મારું સાયકોલોજીકલ ખૂબ જ ડિસઓર્ડર ટૂંકમાં છે. આપની વાત રજૂ કરો બંસરીબેન, સમયનો ખૂબ અભાવ છે, ખૂબ જ ટૂંકમાં 10 સેકન્ડમાં. હા, એટલે મને એ હતું. અને બીજું મારી એટલી જ માંગણી છે હર્ષભાઈ સંઘવી સાથે, સર આઈ રિક્વેસ્ટ યુ, મને ગુજરાત પોલીસ, હર્ષ સર અને ગુજરાત સરકાર, બીજેપી સરકાર સાથે એક જ માંગણી છે અને મને વિશ્વાસ છે એમના પર કે જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી ખોટું નહીં થાય. તો બસ મને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આમાં મને જસ્ટિસ મળે. સસ્પેન્શન મારી માંગણી નથી, ટર્મિનેશન મારી માંગણી છે. ઓકે, વિનોદભાઈ આપની પાસે, આપના કેસમાં આપની શું માંગણી છે હવે આગળ? મારી માંગણી એ છે, 12 તારીખ પછી મને શ્વાસની તકલીફ થઈ ગઈ છે, હું બહુ ડરી ગયો છું. હું એ કહેવા માંગુ છું, મને ન્યાય આપો. જે મારો દોષ નથી એ માટે અમે દોષી ન ઠેરાવો અને પછી ન્યાય કરી આપો બસ. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે સામાન્ય લોકો અને પોલીસ વચ્ચેના વર્તનની જે ખાઈ છે, ખાઈને દૂર કરવાના, કારણ કે કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે કિસ્સાઓ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે, પરંતુ આ જલ્દીથી આ તમામ કેસ સોલ્વ થાય, આ ડર છે સામાન્ય જનતામાં એ ઓછો થાય અને આવી કરતૂતો ઓછી સામે આવે.